काजल बुलेटिन न्यूज़ में आपनु हार्दिक स्वागत है और हूँ छूँ आपनी साथे सादिक काजलवाला। दर्शक मित्रों, वाडी मोती वोरवाड विस्तार में जर्जरित मकाननो भाग धराशायी और अफरातफरीनो माहौल। वडोदरा शहरना वहीवटी वोर्ड नंबर 15 में समाविष्ट वाडी मोती वोरवाड इख्वानुल मुस्लिमीन प्राथमिक शाळा नजीक वर्षो जूनू एक जर्जरित मकाननो केटलोक भाग आज बपोरे अचानक धराशायी थता विस्तार में अफरातफरीनो माहौल सर्जायो हतो। घटनानो जोरदार अवाज संभळाता स्थानिक રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર એકત્ર થયા હતા। બનાવની જાણ થતાં જ વડોદરા ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમ તેમજ વહીવટી વોર્ડ નંબર 15ની નિર્ભય શાખાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી બચાવ અને સુરક્ષાની કામગીરી હાથ ધરી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળને કોર્ડન કરી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ नियंत्रण करी तेमज जर्जरित मकाननी स्थितिનું निरीक्षण करीने વધુ જોખમ ન સર્જાય તે માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી। સ્થાનિક લોકોએ જર્જરિત મકાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ रिपोर्ट। मेरा नाम तस्नीमा है। ये वादी मोटी वहर इख्वानुल मुस्लिमीन के सामने हमारा मकान है। ये आगे का मकान बंद है। हमारा ये गली में से ही रास्ता आने जाने का है। हमारे बच्चे यहाँ से ही आते जाते सुबह स्कूल के लिए निकले तो यहाँ पे पड़ा, फिर अभी दोपहर में मदरसे से आए तो पड़ा, तो बच्चे ने चीसा बुमिया करी तो हम सब बाहर निकल आए। बच्चों को कुछ हुआ नहीं, लेकिन हमारा रास्ता यही है, गली में से आना जाना है हमारा। महेश बाबू ने दिया है। ये अपने ये बहुत बोलने जैसा नहीं है, देखा करने में जितनी मजा કયો વિસ્તાર છે ને શું ઘટના બની છે? આ વાડી મોટી ઓળવાર છે, કિસ્મત મંજિલ છે। આ હાજી ફ્લેટની સામે આવેલું છે ને ઇખ્વાનુલ બાલવાડી બી પાસે જ છે। શું આ ઘટના ક્યારે બની? શું છે? આ 3:30 વાગે અવાજ થયું ડ્રમ કરીને, તો અમે પેલા છોકરાઓને બધા સ્કૂલથી આવતા હતા અને મદ્રેસાથી એ બી બહાર નીકળી ગયા। શું ને અમે તરત દોડી આખી દિવાલ પડી નીચે ઉપરથી થોડું અવાજ ને હું જમવા બેસેલો હતો તો મેં જમવાનું બી મૂકીને બહાર નીકળી ગયા। બધાને ઘરમાંથી બહાર કાઢીને જેવો અવાજ આવ્યો ને એવું અમે બહાર નીકળી ગયા। શું ને અમારો આ એક જ રસ્તો છે, અમે તો અંદર રહીએ છીએ, આગળ આ રસ્તો એક જ છે રસ્તો ને આ જર્જરી મિલકત છે, 100 વર્ષ ઉપરની મિલકત છે। શું કોર્પોરેશને નોટિસ 4 મહિના પહેલાં લગાડી દીધી છે। કોઈ નહીં રહેતું, નહીં કોઈ જાનહાની નહીં થઈ। ગુલામ મુહિદ્દીન અબ્દુલ્લાભાઈ કાપડવાલા। આ વાડી મોટી વોરવાડ નાની મસ્જિદનો મોહલ્લો છે। ઇખ્વાનુલ મુસ્લિમીન જે બાલવાડી છે એની સામે આ મકાન આવેલું છે। જે આ મકાન આશરે અંદાજિત 100 વર્ષ જૂનું આ મકાન છે। આ મકાનના અંદર કોઈ રહેતું નથી। છેલ્લા 15-20 વર્ષથી તો આ મકાનમાં કોઈ રહેતું જ નથી। 15 એક ફેમિલી જે ગુલામ મુહિદ્દીન અબ્દુલ્લાભાઈ કરીને જે છે ડેરી કાપડવાલા, એ ફેમિલી અંદર રહે છે। આ લોકો, હું બી ઘરમાં હતો, 3:30 વાગે આ લોકો બધા બૂમો ચીસો પાડીને બહાર આવ્યા। કંઈ અંદરથી કંઈ બહુ જમથી અવાજ આવ્યો ધડામ કરીને, તો સારું છે સદનસીબે ઉપરવાળા એક જાતનું અલાર્મ જ આપ્યું એમને કે ભાઈ તમે વહેલા બહાર નીકળો। આ જે ફેમિલી છે, આ ફેમિલીનો રસ્તો આ ગલીમાંથી આવવા જવાનો છે। આપ મીડિયા મારફત જોઈ શકો છો કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે। અમે ઘણા ટાઈમથી એમના જે ફેમિલીના લોકો છે એમને કહેતા હતા કે ભાઈ આ તમે મકાન ઉતારો, કેમ કે અહીંયા સ્કૂલ બહુ નજદીક છે। આજે સ્કૂલવાળા બી આ ચિંતામાં હતા કે ભાઈ આ મકાન ઉતરી જાય તો સારું। મોહલ્લાના પણ તમામ રહીશો આગેવાનોના મને ફોન આવતા હતા કે મુનાભાઈ તમારી કોર્પોરેશનમાં આટલી બધી ઓળખાણ છે તો તમે આ મકાનનું કરો, પણ આ લોકોનું ફેમિલી થોડું ડિસ્ટર્બન્સ હતું એટલે અમે બહુ એના અંદર બહુ એ નહીં નાખ્યું। પણ જો કુદરતે જાતે
આજે એનો અલાર્મ વગાડીને બધાને ચકતી કરી દીધા કે તમે હવે આ જગ્યાએથી ખસી જાઓ, આ મકાન હવે કંઈ પડવાનું છે. તો આ તમે જોઈ શકશો આ મકાન કેટલું બધું હમણાં 3:30 વાગ્યા પછી નમી ગયું એ તમારી સામે છે. આમાં કોઈ જાનહાનિ થઈ હોય? આમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ સદનસીબે આ લોકોને અવાજ આવ્યું તો આ લોકોના બાળકો તો મદ્રેસામાં હતા એ વખતે એ આ લોકો જે ઘરમાં જે હાજર હતા એમને બૂમો ચીસો પાડી લોકોના અહીંયા ટોળા બહુ ઊભા થઈ ગયેલા. હમણાં પબ્લિક ઓછી થઈ ને અમે અમારા વિસ્તારના કાઉન્સિલર આશીષભાઈ જોશીને તાત્કાલિક પ્રથમ ફોન કર્યો. તાત્કાલિક 10 જ મિનિટમાં ફાયર બ્રિગેડના સ્ટાફ બી આવી ગયું, કોર્પોરેશન તરફથી અમને ફોનો આવ્યા ને હમણાં એ નિર્ભય શાખામાંથી બધા અધિકારીઓ આવી ગયા છે ને એ લોકો આગળની હવે એમને શું કામગીરી કરવી આ કોર્પોરેશન નક્કી કરીને આગળના પગલાં લેશે. આપનું નામ? મારું નામ સોશિયલ એક્ટિવિસ્ટ મુનાફભાઈ ગરીબાવાલા. ક્યાં વિસ્તારમાં? કંટ્રોલ રૂમથી કોલ મળતા કે એક મકાન છે જે જર્જરિત હાલતમાં છે, તો ઘટના સ્થળ ઉપર અમે એક તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવી અને અત્યારે ચેક કરેલ છે અને નિર્ભયતા શાખાને તાત્કાલિક બોલાવેલ છે. અત્યારે નિર્ભયતા શાખાની ટીમ પણ આવેલ છે અહીંયા. અચ્છા, કોઈ જાનહાનિ કોઈ ઘટના? ના, કોઈ જાનહાની અત્યારે કોઈ છે નહીં, બંધ મકાન હતું. આપનું નામ? યુવરાજદાન ગઢવી, સબ ઓફિસર, ગાજરાવાડી ફાયર સ્ટેશન. ઘટના બની છે, કયો વિસ્તાર છે? આ વોર્ડ નંબર 15માં વાડી મોટી બોરવાડ વિસ્તાર છે. એમાં વિસ્તારમાં હાલમાં એક જર્જરિત મકાન હતું, એની ફાયર બ્રિગેડમાંથી અમને જાણ થઈ છે. આ મકાનને અમે પહેલાં બી નોટિસ આપેલી હતી અને હાલમાં મકાન માલિક જે છે એમાં 5 મકાન માલિક છે, એમનો અંદરનું અસંમતિ હોવાને કારણે આ મકાન હાલમાં એ લોકોએ નિર્ભય નથી કરેલું. એ લોકોને અત્યારે ફોન કરીને બોલાવેલ છે અને સંમતિ સાથે નિર્ભય કરવા માટેને એ લોકોને જાણ કરીએ છીએ અને આજુબાજુ કોઈને નુકસાન ન થાય એ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે. કોઈ જાનહાનિ કે બનાવ? હાલમાં અત્યારે કોઈ જાનહાનિ કે કોઈ બનાવ નથી થયો. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें